અને આપણે જો અહીંયા લાય જ બનાવીએ, અહીંયા આપણે હાથે વણીએ અને અહીંયા તાવડો છે. અચ્છા, અહીંયા તળીએ, અહીંયા જ વણ. હા, અહીંયા જ વળવાનું આવે. બરાબર છે. અને અહીંયા તાવડો ગરમ જ ખવડાવીએ બધાય. બરાબર. દિલીપભાઈ ઘુઘરાવાળા. એટલે કેટલી જગ્યાએ આપણે આની બ્રાન્ચ છે? આપણી શાખાઓ અલગ અલગ જગ્યાએ છે. મેઇન બ્રાન્ચ જેતપુરમાં છે. દિલીપભાઈ ઘુઘરાવાળા. બરાબર. દિલીપભાઈ ઘુઘરાવાળા એ તમારા શું થાય? ઈ મારા પપ્પા થાય. તમારા પપ્પા થાય. અને બીજી કઈ જગ્યાએ બ્રાન્ચ છે? બીજી છે આણંદમાં. આણંદમાં છે. અચ્છા. એક વલ્લભ વિદ્યાનગરમાં. વલ્લભ વિદ્યાનગરમાં. બરાબર. એક નડિયાદમાં છે. નડિયાદમાં છે. હા, અમદાવાદમાં 2 જગ્યાએ છે. અમદાવાદમાં ટોટલ કેટલી બ્રાન્ચ છે અત્યારે આપણે? ટોટલ અહીંયા જો લખેલી છે. હા, લખેલું છે ને અહીંયા. જેતપુર બસ સ્ટેન્ડ પાસે મેઇન બ્રાન્ચ છે. 7 છે બ્રાન્ચ. 8 વિદ્યાનગરમાં. હા, વિદ્યાનગર નાના બજારમાં. નડિયાદમાં વાણિયાવાડી સર્કલ. આણંદમાં ગ્રીડ પાસે. આણંદમાં ગ્રીડ પાસે. અમદાવાદમાં બોપલ અને બોપલમાં આપણે કોર્નરમાં છે ઈ જ આપણે છે. હા હા, કોર્નર પાસે. અને બીજી બ્રાન્ચ અમદાવાદમાં છે, સ્વસ્તિક 4 રસ્તો. દાણા સેવ સિંગ વાળા છે. આ તીખી ચટણી આવશે. હા, સિંગ વાળા તીખી ચટણી વાળા. આપણી ત્રણેય રેગ્યુલર ચટણી આવશે એમાં. આ મીઠી ચટણી, એમાંય સેવ નાખીને આપીએ આપણે. હા, ફરજિયાત સેવ આપણે બધામાં આવશે. આ દાણા આ 40 રૂપિયાની આવશે પ્લેટ. હલ્યો ભાઈ. તો ખરું 3-4 જણા આવવાના. શું નામ આપનું? ચિંતન બોસમિયા. ચિંતનભાઈ. બરાબર. કે આપણે શું શું રાખી છીએ અહીંયા આપણે? ઘૂઘરામાં એક રેગ્યુલર આવે છે, એક ઓનિયન ઘૂઘરા, ચટપટા ઘૂઘરા, મસાલા સિંગવાળા અને ચીઝવાળા. અચ્છા, 4 ટાઈપના ઘૂઘરા રાખીએ છીએ આપણે. બધી જગ્યાએ તો આમ નોર્મલી એક જ હોય ને આપણે 4 ટાઈપના રાખીએ છીએ. અને ચટણીમાં
ચટણીમાં એક લાલ આવશે, એક લીલી આવશે, આ લસણની ચટણી, એક લસણની આવશે, એક લીલી બી મરચાની ઘરે જ બનાવી, અને આ અને એક આ મીઠી ચટણી મીઠી ચટણી છે. અને સેવ. બરાબર છે. અને આપણે જો અહીંયા લાય જ બનાવીએ, અહીંયા આપણે હાથે વણીએ અને અહીંયા જ તાવડો છે. અચ્છા, અહીંયા જ તળીએ. અહીંયા જ વણ. હા, અહીંયા જ વળવાનું આવે. બરાબર છે. અને અહીંયા જ તાવડો ગરમ જ ખવડાવીએ બધાય. બરાબર. અને આપણે એનો ટાઈમિંગ શું છે? સવારે 10 સાડા 10 અને રાતે જ્યાં લગીન હોય 9 સાડા 9. બપોરે કન્ટિન્યુ ચાલુ? કન્ટિન્યુ સવારે 10:30 થી ચાલુ? હો. ઓકે, આ બધી વસ્તુ મળી જશે. મળી જશે. આપણે જો આ રેગ્યુલર ઘૂઘરાના 30 રૂપિયા. એ જ આમ આવી જાવ ને એટલે આવી જાય. પછી ઓનિયન ઘૂઘરા, ઓનિયન, પછી ચટપટા અને મસાલા સિંગવાળા, ચીઝ ઘૂઘરા અને ચીઝ. તો આ જે ચટપટા છે એમાં શું આવે? ચટપટામાં આવે આ સેવ, આપણે આલુ Okay, સેવ. તો એક આપણે બનાવો ને તો ખ્યાલ આવી જાય. આ ચટપટા બને ને આપણે? આ તીખી ચટણી આવશે. હા, લસણની. બધી જાતે જ બનાવો તમે? હો બધું ઘરે જ. અત્યારે કે નહીં લેવાનું? નહીં. આ મીઠી આવશે. આપણે આ સેવ નાખીને આપીએ ગ્રાહકને, અને ઓલી હા બે સેવ નાખવાની. રતલામી લાગે છે. કઈ આલુ સેવ? આલુ સેવ. આ તમે નવી યુનિક લાવ્યા કા? બરાબર. અને કદાચ કોઈ આવે અને એને ના મળે તો તમારો મોબાઈલ નંબર જણાવી દેશો? 9426150024. ઓકે. તો અહીંયા કોઈને આપણે આવવું હોય તો આપણે અહીંયા એડ્રેસ શું છે આપણે? સંતકબીર રોડ, કુબેર કોમ્પ્લેક્સ, પીપળાવાળા ચાની પાસે. પીપળાવાળા ચાની પાસે. એટલે પીપળાવાળા ચા આપણે જો આ સાઈડ આ ચાવાળા ભાઈ હા ત્યાં, બરાબર ને? એની બાજુમાં જ એક બાજુમાં. શું નામ આપણી? દિલીપભાઈ ઘૂઘરાવાળા. દિલીપભાઈ ઘૂઘરાવાળા. બરાબર છે. અને આપણે હવે દર્શકોને બતાવશું ને આપણે કઈ ટાઈપના ઘૂઘરા બનાવીશું. પેલા રેગ્યુલર બનાવીએ આપણે. ઓકે, આ રેગ્યુલર છે ને? આ પ્લેટનો શું ભાવ છે? 30 રૂપિયા. 30 રૂપિયા. ઓકે. તમારે કેવી જોઈએ ભાઈ? રેગ્યુલર. મીડિયમ જ રાખે. આપી દેજો. ખાલી મીઠી, કાંઈ વાંધો. 30 રૂપિયા પ્રાઇસ છે ને આપણે? હા, આ 30 રૂપિયા પ્રાઇસ. ઓકે, આપી દો. સેવ નાખવી ભાઈ? આ તમને કેવા લઈ ગયા ઘૂઘરા? અહીંયા તમે ટેસ્ટ કર્યા તો? નહીં, ઘૂઘરા તો સરસ લાગ્યા અને હું અવારનવાર ખાવ જ છું અહીંયા. બરાબર. અને દિલીપભાઈ ઘૂઘરા એક નામથી વેચાય છે ને નામથી બને છે. બરાબર. હા, અને મેં લગભગ મારા ફેમિલીમાં પણ બધાય ખાય જ છે. અચ્છા, ઓકે ઓકે. બે મીડિયમ જ રાખે. બે એવી જ બનાવી ને ભાઈ? તમારે કેવી? મીડિયમ રાખવી? નાખ દો ભાઈ. નાખ દો ને. બે છાશ લીલી નાખ દો.